ઉના તાલુકાના સિમર ગામે સિમરથી દુધાળા જતા માર્ગોમાં પાણી ભરાતા રોગચાળો અને વાહન વ્યવહારની સમસ્યા સર્જાઈ। સિમરથી દુધાળા જતા માર્ગમાં વરસાદી પાણી ભરાય છે। તે જ માર્ગમાં આગળ બે નિશાળ આવેલી છે, જેમાં આશરે 1200 થી 1400 વિદ્યાર્થી અભ્યાસ કરે છે। વિદ્યાર્થી દરરોજ આ પાણીમાંથી પસાર થતા તેમના બૂટ મોજા પલળે છે અને બીમારીનો શિકાર બની રહ્યા છે। ઉપરાંત આ માર્ગ આગળના ગામ દુધાળા થતા માણેકપુરના રહેવાસીઓને સમસ્યારૂપ છે અને આ રોડમાં વારંવાર પાણી ભરાવાને લીધે તેમાં મોટા ખાડા પડી ગયેલ છે, તેથી વાહનો તેમાં પડે છે અને અકસ્માત સર્જાય છે। લોકો અને વિદ્યાર્થીઓની માંગ છે કે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઈને આ પાણીની સમસ્યાથી બચવા રોડને ઊંચો બનાવવામાં આવે અને પાણીનો તત્કાલ નિકાલ કરવામાં આવે। રાઠોડ ગામ સિમર, અમે સિમરના રહેવાસી છીએ। આ પાણી જે ભરાય છે અહીંયાથી જે ઉનાથી દુધાળા રોડ ઉપર આવે છે, રસ્તો જાય છે, એ રોડ ઉપર વર્ષોથી પાણી ભરાય છે, કોઈ એનું કોઈ નિરાકરણ નથી આવતું। અહીંયા 1200 વિદ્યાર્થી આગળ બે સ્કૂલ ભણે છે, આગળ પ્રભાસ સ્કૂલ સિમર અને માધ્યમિક શાળા સિમર, એનામાં 1200 વિદ્યાર્થી જેટલા બાળકો અભ્યાસ કરે છે। રોજ એ લોકોને પાણીમાં થઈને જવું પડે છે, એના બૂટ પલળે છે, એના મોજા પલળે છે। કેટલા વર્ષોથી રજૂઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ નથી આવતું। તંત્ર દ્વારા અમારી એટલી જ માંગ છે કે આ પાણીનો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને તાત્કાલિક રોડ ઊંચો લેવામાં આવે ને તો જ આ પાણીની સમસ્યા દૂર થશે। બાકી તો રોજની રોજ એ જ સમસ્યા રહેવાની છે। પાણી થોડોક પણ વરસાદ થાય તો અહીં તરત જ પાણી ભરાઈ જાય છે અને બાળકોને કાયમ માટે આ પ્રશ્ન નડે છે। રસ્તો એટલો બધો અંદર ખરાબ છે કે ગાડીવાળા રોજ ને રોજ કોઈક પડે છે।